હાલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. આવી ગયો ને વરસાદ મસ્તીનો. હજી વરસાદનું વાતાવરણ હજી આગમન થશે એવી રીતના. જો પશુની અંદર જે નીંદર હોય ને, આ જે ઘેન રહ્યું ને એ બતાવે કે હજી વરસાદ થશે એમ. આંખું બંધ કરીને હોઈ ગયા છે. જો અહીંયા અમારો કાનો પણ એવી રીતના જ બેઠો છે. અને આપણી વાડીમાં જો સનેડો આવ્યો સનેડો આવ્યો, લાલ સનેડો આવ્યો. એટલે વાવેતર ચાલુ થઈ ગયું છે. જેમ કે આગળ ટ્રેક્ટર લાલ છે અને પાછળ અમારા ચાવડા સાહેબ કેમ આવ્યા નહીં, જો ઓલા શેઢે ઊભા. એમણે પણ આજે તો લાલ ટી શર્ટ પહેરી છે. એટલે વાવણી આપણે ચાલુ કરી નાખી છે. વાવેતર મગફળી 20 નંબર 20 નંબર મગફળી. તમે કેટલા નંબર મગફળી વાવો છો કે પછી કપાસ વાવો છો? અને અમે તો સ્પેશિયલ આપણે તો તેલ કઢાવવાનું હોય, તેલ વેચવાનું હોય, એટલે આપણે 20 નંબર જ વાવવી છીએ. અને 20 નંબર સિવાય તેલનો ઉતારો ન આવે. અને આપણે આ ગૌધણ છે એટલે ગાયું હાટું આપણે પાલો જોઈએ, એટલે 20 નંબર સિવાય પાલાનો ઉતારો ન આવે. ગયા વર્ષે 20 નંબર ઓછી વાવી હતી ને તો પાલો જ ન થયો. એટલે 20 નંબરનું આપણે વાવેતર ચાલુ છે. અને વાવવા આવ્યા છે કાળા સરખી. ભાઈનું નામ તો કાંઈ આપણે પૂછ્યું નથી, પણ જાહો જલાલી છે બધાય. એમના છોકરા મોટા ભાઈ છે એ સુરતમાં રહે છે. ઘરે મોટા વાહન છે. અહીંયા ક્યાંક થોડાક છે 4-5 વાહન, ને થોડાક સુરતમાં પણ 4-5 વાહન છે. એવી રીતના કંઈક 8-10 તો એમના ઘરે વાહન છે, નાના મોટા બધાય થઈને. હમણાં 14 વ્હીલવાળું કંઈક મોટું વાહન કે એ લીધું સુરતમાં ચલાવવા માટે. અને તોય જોવો એ આપણે વાડીએ માંડવી વાવે છે. એટલે પીડ્યા છે જીગરવાળા માણસો, નહીં પીડ્યા એમ નહીં. એટલે ભગવાનને પ્રાર્થના કરો કે જેને જેને વરસાદ ન હોય ત્યાં બધી સારી રીતના વાવણી થઈ જાય અને વરસી જાય. અમારે તો તમે ગઈકાલે આપણો વિડીયો જોયો જ હશે, લોંગ વિડીયો, ને ન જોયો હોય તો જોઈ લેજો. કાંઈ ઘટે નહીં એવા સુપર વાડીઓના છેઢાન પાળાને ગટરનું બધું છલકાવી દીધું જોરદાર. એટલે ગટર એટલે શહેર સિટીની ગટરો નહીં હો, પાછી અમારી ખેતીવાડીની જે ગટર હોય મેં ગાળી હોય કે જેના કારણે ખેડની અંદર રેસકાણ ન થઈ જાય, વાડીની અંદર પાણીનું રેસકાણ ન થઈ જાય. એટલા માટે અહીં જે ગટર ગાળવામાં આવે ને એ ખેતીવાડીની ગટરની વાત છે. તો જોઈ લેજો ગઈકાલની સાંજના આપણે જે વરસાદ આવ્યો હતો મસ્તીનો, એનો વિડીયો આપણે અપલોડ કર્યો છે. અને અત્યારે મસ્તીનું વાવેતર આપણું ચાલુ જ છે. તો સારું, હાલો મગફળીનું બિયારણ. અને હા, મગફળીમાં પટ મારવાનું નહીં ભૂલવાનું, નહીંતર જો આની ઉપર હજી વરસાદ થઈ જાય ને તોય તે પક્ષી તો ન ખોતરે, પણ ખિસકોલા અને ભૂંડ આ 2 વસ્તુ રહીને એ બહુ જ ખોતરે છે. અને જો આપણો પટ મારેલો હોય ને તો એ સમસ્યા ઓછી રહેશે, નહીંતર તો મળા ખોતરીને ખાઈ જાય. ને એમાંય જો ભૂંડ આવે ને તો આમ જો આમ જાણે આપણે કેમ આમ કોદાળી હાંકી હોય એમ સાહ ખોતરી નાખે હો. એટલે અમે તેટલા ટાઈમથી શીખાઈ ગયા છે કે પટ તો મારવાનો જ. અને હા, મેં જો બીજી વાડીમાં પણ એ અમારા લાખા મામાનું ટ્રેક્ટર છે, જર્યું ને વાવેતર ચાલુ છે. અત્યારે ઓલો નથી કહેતા કે વાવણી અને ઘીતાવણી બધું ઘડીકનું જ હોય. જો ચાલુ જ છે બધે વાવવાનું. એ તો અહીંયા રસ્તામાં જે પડ્યું ને એ આપણું ખેતર, આપણું ટ્રેક્ટર છે, આપણી વાડી અંદર પડ્યું છે. સારું, હાલો તો હવે કેટલો મસ્તીનો પવન આવે છે. સવારથી થોડો ગરમીનો ઉકળાટ જેવું હતું, પણ અત્યારે હવે પવન પાછો મસ્તીનો ચાલુ થઈ ગયો છે. એટલે હાલો મસ્તીના ઠંડા પવનમાં બેહવા. એમાં અમે આજે નવો શેડ બનાવ્યો ને, ત્યાં તો અમારા ગૌધણને મજા આવી જાય છે ને અમને મજા આવી જાય છે. અને મહેમાન આવે ને તો સીધા અહીંયા જોઈ આવે. કામ ખબર છે, અહીંયા આમ જો પવન જ એટલો બધો આવે કે કુલર કે પંખા કે કાંઈ જોઈ જ નહીં. હાલો તો તમે આવા મસ્તીના પવનમાં બેહવા. જો કેટલો બધો પવન ચાલુ છે. આપણે વાતો કરતા રહ્યા ને ત્યાં ટ્રેક્ટર એક ઉથલ મારીને પાછું આવી. જો હવે આપણે વાતો કરતા રહ્યા ને ત્યાં બીજી એક ઉથલ મારીને પાછું આવી ગયો ટ્રેક્ટર.
સારું હાલો તો આપણે ગઈકાલના વિડીયોમાં તો બહુ બધાની કોમેન્ટ છે કે બેન અમારે વરસાદ નથી આ બાજુ મોકલો. તો બાબા તમારે આવી જશે મારા વીરા અને મારી બેનડિયું. ભગવાન ઉપર ભરોસો રાખજો હો. જય શ્રી કૃષ્ણ. ખુશ રહેજો.